નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજના ટોપિકની અંદર આપણે વાત કરીશું કે જે બોર્ડ એક્ઝામ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન કહી શકાય, પ્રત્યાંકન, જેને કહીશું ટ્રાન્સક્રિપ્શન. ડીએનએ માંથી ડીએનએ આપણે આગળ ભણી ગયા છે કે ડીએનએ માંથી ડીએનએ બને એને આપણે સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન કહીએ છીએ. એમ ડીએનએ માંથી જે એમઆરએનએ બને છે એક સરળ ઘટના નથી અથવા સરળ પ્રોસેસ નથી, પણ એને સરળતાથી પહેલા સમજીશું, પછી આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો અત્યારે આપણે ભણીએ છીએ કે ડીએનએ માંથી ડીએનએ બનાવ્યું એને સ્વયંજનન રેપ્લિકેશન કહીએ, બરાબર છે. એમ ડીએનએ માંથી આરએનએ અથવા એમઆરએનએ બને છે એને પ્રત્યાંકનની ક્રિયા કહીએ છીએ, બરાબર છે. આગળ આપણે સેન્ટ્રલ ડોગમાં પ્રસ્થાપિત પ્રણાલી પણ ભણી ગયા છે. ઓકે, તો અહીં ધ્યાન રાખીશું આપણે સંપૂર્ણ પ્રત્યાંકન એકમ, તો જ આપણને વ્યવસ્થિત ખ્યાલ આવશે. પછી આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે એને સમજીશું. પ્રત્યાંકન એટલે કહેવાય ટ્રાન્સક્રિપ્શન. સિમ્પલ છે કે આપણે એક ડીએનએ માંથી ડીએનએ બનાવીએ, ડીએનએ માંથી જે ડીએનએ નું નિર્માણ થાય તો એને આપણે શું બોલીએ છીએ? સ્વયંજનન, રેપ્લિકેશન. રેપ્લિકા એટલે રેપ્લિકેશન, એના પરથી બોલે. તો ડીએનએ માંથી જે ડીએનએ બને એને કહેવાય સ્વયંજનન. પણ ડીએનએ માંથી આરએનએ અથવા તો એમઆરએનએ બને એને કહેવાય ટ્રાન્સક્રિપ્શન, પ્રત્યાંકન. તો એ કેવી રીતે બને છે? ડીએનએ માંથી ડીએનએ બને આપણે જોઈ લીધું, આગળ ભણી ચૂકેલા છે. પણ ડીએનએ માંથી એમઆરએનએ કેવી રીતે બને એ સમજવા માટે હવે આપણે જોઈએ. તો એક ડીએનએ દોર્યું છે મેં, એ બ્લેક કલરની જે શૃંખલાઓ દોરી છે ડીએનએ ની છે એવું સમજી લઈએ આપણે. સમજો કે આ રેડ કલરની શૃંખલા અંદર દોરી છે એ નથી, એ એમઆરએનએ બનાવ્યું છે મેં, એ લખ્યું છે એમઆરએનએ બનાવ્યું છે, પણ એ નથી એવું સમજો. તો અહીં શું હશે? ડીએનએ ની ઉપરની શૃંખલા 3' થી 5', નીચેની શૃંખલા 5' થી 3', આ વચ્ચે એમઆરએનએ બનાવ્યું છે એ નથી, સમજી લો એવું, બરાબર છે. તો શું હશે? તો કે 3' થી 5', તો બીજી શૃંખલા કઈ હશે ડીએનએ ની? કારણ કે ડીએસ ડીએનએ છે, ડબલ સ્ટ્રેન્ડેડ, બરાબર છે, દ્વિશૃંખલી ડીએનએ. તો નીચેની શૃંખલા 5' થી 3' હશે. એ સામે ટી, બંને વચ્ચે નેબર હાઇડ્રોજન બોન્ડ 2 હશે. ટી સામે એ 2 હશે, સી સામે જી 3 નેબર હાઇડ્રોજન બોન્ડ, એ તમને ખ્યાલ છે. ચલો, હવે આપણે ડીએનએ માંથી એમઆરએનએ બનાવવું છે. કેવી રીતે બને? ડીએનએ ની જે શૃંખલામાંથી એમઆરએનએ બને એ શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. શું બોલાય એને? જે શૃંખલામાંથી એમઆરએનએ નું નિર્માણ અથવા આરએનએ નું નિર્માણ થાય એ શૃંખલાને શું બોલાય? ટેમ્પલેટ શૃંખલા. જ્યારે જે શૃંખલામાંથી એમઆરએનએ નું નિર્માણ ના થાય, દાખલા કે આમાંથી નથી થતું, તો એ એવી શૃંખલાને શું બોલાય? કોડિંગ શૃંખલા. ફરી એકવાર, ડીએનએ ની બે શૃંખલા 3' થી 5', 5' થી 3', વચ્ચે ભૂલી જાવ એમઆરએનએ બન્યું છે. તો જે શૃંખલામાંથી એમઆરએનએ નું નિર્માણ, દાખલા કે આમાંથી નિર્માણ થયું, એ શૃંખલાને ટેમ્પલેટ કહેવાય. જે શૃંખલામાં એમઆરએનએ નથી બનતું એવી શૃંખલાને શું બોલાય? કોડિંગ શૃંખલા. એનો મતલબ આમાંથી નહીં બને, બનશે તો ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બની જશે, જે પ્રોટીનમાં વિકૃતિ લાવશે, એટલે એ શક્ય નથી, બરાબર. પણ તેમ છતાં આપણે સમજીએ. ચલો, જે શૃંખલામાંથી હવે ડીએનએ ની જે શૃંખલામાંથી એમઆરએનએ બને એને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. એ વાત પૂરી. જે શૃંખલામાંથી એમઆરએનએ ન બને એને કોડિંગ શૃંખલા કહેવાય. હવે જુઓ, દાખલા તરીકે 3' થી 5' છે, તો નવી જે એમાંથી જે શૃંખલા પૂરક શૃંખલા બનશે એમઆરએનએ ની, એ 5' થી 3' બનશે. આ 3' થી 5' છે, તો નવી બનશે 5' થી 3' બનશે. કઈ શૃંખલામાંથી બનશે? ટેમ્પલેટ શૃંખલા જે ડીએનએ ની છે એમાંથી એમઆરએનએ બનશે. તો અહીં તમે જુઓ છો, આરએનએ હોય તો થાઇમિનની જગ્યાએ યુરેસિલ આવે, બસ આટલો જ ફરક છે. તો તમે જુઓ, ટી એ છે તો સામે ટી હોવું જોઈએ, જગ્યાએ યુ છે, કારણ કે આરએનએ બન્યું છે. ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલામાં ટી તો એ, સી તો જી, જી તો સી, જી તો સી, સી તો જી, એમ સામસામે એ છેલ્લે તો યુ. ટી ના આવે કારણ કે આ આરએનએ બનશે. યુરેસિલ હોય, થાઇમિન નો. તો આ ટેમ્પલેટ શૃંખલામાં એમઆરએનએ બની ગયું. હવે આ કોડિંગ શૃંખલાની અંદર જે ક્રમ હશે એ જ એમઆરએનએ ની શૃંખલા પર હશે. ખાલી થાઇમિન જગ્યાએ યુરેસિલ હશે જો તમે. બાકી એ, જી, સી, સી, જી, એ, ટી ની જગ્યાએ ખાલી યુ હશે. એનો મતલબ કોડિંગ શૃંખલા પર જે નાઇટ્રોજન બેઝ ક્રમો હોય એવા જ એમઆરએનએ પર હોય. અને એ એમઆરએનએ શેમાંથી બને? હંમેશા ટેમ્પલેટ શૃંખલામાંથી. અને સિંગલ સ્ટ્રેન્ડેડ એમઆરએનએ કહેવાય. સપોઝ એવું માની લઈએ કે ટેમ્પલેટ શૃંખલામાંથી એમઆરએનએ બન્યું અને આમાંથી કોડિંગ શૃંખલામાંથી એમઆરએનએ બને, તો
આને અનુરૂપ અહીં નાઇટ્રોજન બેઝ આવી સેમ બીજી શૃંખલા બનશે, એટલે અહીં શું હશે, TS સામે શું હશે, અહીં 5' થી 3' છે તો અહીં શું આવશે, 3' થી 5', T ની સામે E આવશે, A ની સામે U આવશે, G ની સામે C આવશે, અહીંથી બની જશે. ચલો mRNA સપોઝ નથી બનતું પણ કોડિંગ શૃંખલામાંથી બની તો શું થાય, તો કે નવી બીજી mRNA બની, એક ટેમ્પલેટ શૃંખલામાં mRNA બને જ છે, કોડિંગમાંથી mRNA બને તો mRNA કેટલી શૃંખલા થઈ જશે, 2, અને એ 2 થશે તો એ ડબલ સ્ટ્રેન્ડેડ mRNA બની જશે. અને જે પ્રોટીનમાં આગળ જનીન સંકેતો આપણે ભણી ગયેલા છે કે પ્રોટીનમાં વિકૃતિ લાવે, કારણ કે જનીન સંકેત ટ્રિપ્લેટ કોડ છે, ત્રિઅક્ષરી સંકેત છે. તમે જુઓ કે આ 3 અક્ષરમાંથી એક એમિનો એસિડ બને, આમાંથી 3 માંથી એક એમિનો એસિડ, આમાંથી 3 માંથી, એવું અહીં પણ mRNA બની ગયું હોય કોડિંગ શૃંખલામાં સપોઝ, તો એમાં 3 અક્ષરો હોય, ત્રિઅંકી સંકેત, તો એમાંની એક પ્રોટીન બને, તો અહીં પ્રોટીન બને અહીં પ્રોટીન બને, એ બંને વિરુદ્ધ હોય, અલગ અલગ પ્રકારના પ્રોટીન બને, તો પ્રોટીનમાં વિકૃતિ આવે, તો ભાષાંતરમાં વિકૃતિ થાય આગળ, કારણ કે તમને ખબર છે mRNA માંથી આગળ ક્રિયા કઈ થઈ છે, રિબોઝોમ પર ભાષાંતરની ક્રિયા, અને પ્રોટીન બનશે. ક્લિયર? એમિનો એસિડની પોલીપેપ્ટાઇડ શૃંખલા બનશે. ક્લિયર? તો પ્રત્યાંગન શું છે એવું ખબર પડી ગઈ. એનો મતલબ સિંગલ સ્ટ્રેન્ડેડ mRNA જ બને. કઈ શૃંખલામાંથી? DNA ની ટેમ્પલેટ્સ, જે શૃંખલામાંથી mRNA બને એને ટેમ્પલેટ કહેવાય, જે શૃંખલામાંથી mRNA ન બને એને કહેવાય કોડિંગ શૃંખલા. ક્લિયર? આ કહીશું આપણે પ્રત્યાંગન. ડબલ સ્ટ્રેન્ડેડ બને તો શું તકલીફ થાય, જે આપણે સમજી ગયા. ઓકે, બીજું પ્રત્યાંગન એકમ એટલે શું? પ્રત્યાંગન એકમ એટલે શું એ આપણે જોઈએ તો DNA ની 3' થી 5' નો 5' થી 3' તમે જુઓ, આ DNA ની શૃંખલા છે, પહેલી બ્લેક દોરી છે, વચ્ચે mRNA બનાવ્યું છે. કોનામાંથી બનાવ્યું? તો જે શૃંખલામાંથી ટેમ્પલેટ શૃંખલા હોય, આ કઈ શૃંખલા કહેવાય, આ જે ઉપરની શૃંખલા છે એને કઈ કહેવાય, ટેમ્પલેટ શૃંખલા, આ રહી બ્લેક કલરની, બરાબર છે. હવે 3' થી 5' હોય જેમાંથી mRNA બને છે, અને નીચેની કઈ શૃંખલા કહેવાય, કોડિંગ શૃંખલા, કે જેમાંથી mRNA બનતું નથી. સમજો આ 3' છેડો છે DNA નો, બરાબર, આ તો mRNA બન્યું, 3' થી 5' DNA હોય તો 5' થી 3' નવી શૃંખલા mRNA ની બને, પૂરક શૃંખલા. 3' છેડે નિયામકી જનીન હોય, પ્રત્યાંગન એકમ સમજાવું છું, નિયામકી જનીન, પછી પ્રમોટર એટલે P, પછી બંધારણીય જનીન કે જેમાંથી mRNA બનશે એ, અને સમાપક એટલે જ્યારે mRNA બનવાનું બંધ થઈ જશે. તો આ જે કઈ શૃંખલા કહેવાય, ઉપરની જે શૃંખલા છે એને કઈ કહેવાય, ટેમ્પલેટ શૃંખલા, કે જેમાંથી શું બનવાનું છે બેટા, mRNA. આખી શૃંખલા કઈ કહેવાય, ઉપરની બ્લેક કલરની જે દોરી છે 3' થી 5' એને શું બોલાય, ટેમ્પલેટ, જેમાંથી શું બનવાનું છે, આ જે બનાવી છે mRNA બનવાનું છે. તો કયામાંથી ખાસ mRNA પ્રત્યાંગનની ક્રિયા થશે, તો ધ્યાન રાખજો, અહીં પહેલા નિયામકી જનીન છે, કોની, DNA ની 3' થી 5', તો નિયામકી જનીન શું કરશે, તો કે આ બધી પ્રક્રિયાનો પ્રોસેસનું નિયમન કરે, બીજું કોઈ કાર્ય ન કરે. પ્રમોટર છે, એના સાથે અહીં વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો જોડાય, બરાબર, અને જોડાય અને બંધારણીય જનીનને આગળ કાર્ય કરવા દે, એટલે બંધારણીય જનીન જે છે, ફક્ત બંધારણીય જનીન માંથી પ્રોસેસ થઈ, આ બંધારણીય જનીનમાંથી પ્રત્યાંગનની ક્રિયા થઈ અને શું બને, mRNA. આ ધ્યાન રાખજો, ફક્ત બંધારણીય જનીનમાંથી પ્રત્યાંગનની ક્રિયા થાય અને શું બને, mRNA. અને અહીં શું થાય, mRNA બનવાનું બંધ થઈ જાય, એને સમાપક કહેવાય. તો તમે જોયું પ્રત્યાંગન એકમ એટલે શું, તો કે DNA ની ટેમ્પલેટ શૃંખલામાંથી mRNA બનવાનું છે, જે શૃંખલામાં mRNA બને છે એને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. એમાં શરૂઆતમાં નિયામકી જનીન કે જે આખી પ્રોસેસનું નિયમન કરે, ત્યારબાદ પ્રમોટર જેના સાથે ઉત્સેચક જોડાય અને આગળ બંધારણ જનીનને પ્રત્યાંગનની ક્રિયામાં મદદ કરે. બંધારણીય જનીન છે, પ્રત્યાંગન કરી, ફક્ત આટલો જ ભાગ બંધારણ જનીન એટલે DNA નો નાનો ખંડ, સિસ્ટોન કહેવાય ને, બરાબર. તો એ જે ભાગ છે સિસ્ટોન, આગળ ભણીશું આપણે, બરાબર, મોનોસિસ્ટોન અને પોલિસિસ્ટોન. તો એ બંધારણીય જનીનમાંથી જ ફક્ત mRNA બને છે. આ પ્રમોટર કે બંધારણ નિયામકી જનીન કે સમાપકમાંથી બનતું નથી. સમાપક તો ખાલી એન્ડ કરે છે, કે ટેમ્પલેટ શૃંખલામાં mRNA બંધ કરી દે બનાવવાનું, એને સમાપક કહેવાય, બરાબર છે. ક્લિયર? બીજી વાત, આ તો તમને ખબર છે, નીચેની શૃંખલા DNA ની 5' થી 3' કે જેમાંથી mRNA નથી બનતું, એટલા માટે એને શું બોલાય છે, કોડિંગ શૃંખલા. એટલે નીચેની શૃંખલાને આપણે શું નામ આપીશું, કોડિંગ શૃંખલા, બરાબર છે, કોડિંગ શૃંખલા, કે જેમાંથી mRNA નું નિર્માણ થવાનું નથી, એમાં નિર્માણ થાય ને ટેમ્પલેટ તરીકે ઓળખીએ છીએ આપણે. હવે જુઓ, દાખલા તરીકે આ નિયામકી જનીન છે. હવે તમને ખબર છે નવી શૃંખલા જે બને છે, બરાબર છે, mRNA એ 5' થી 3' તરફ બને છે.
તો આ જે છે ને એને અપસ્ટ્રીમ કહેવાય, 5' છેડો છે. mRNA નો આ mRNA નવી શૃંખલા બની, કોનામાંથી બની? તો કે બંધારણજન્ય ટેમ્પલેટ શૃંખલાના બંધારણજન્ય કે DNA નો ખંડ કે જેને કહેવાય સિસ્ટોન્સ, એનામાંથી સિસ્ટોન અહીં લખેલું છે સિસ્ટ્રોન, જેમાંથી જ પ્રત્યાંગન થઈને mRNA બને. અહીં બન્યું 5' થી 3' બને. તો આ 5' છેડો છે ને અપસ્ટ્રીમ કહેવાય, પ્રતિપ્રવાહ, અને 3' છેડો છે ને ડાઉનસ્ટ્રીમ કહેવાય, અનુપ્રવાહ. એ રીતે આ દાખલા તરીકે કોડિંગ શૃંખલા છે તો 5' છેડો શું કહેવાય? અપસ્ટ્રીમ પ્રતિપ્રવાહ, અને 3' છેડો ડાઉનસ્ટ્રીમ અનુપ્રવાહ. એ રીતે અહીં ટેમ્પલેટ શૃંખલા છે કે જેમાંથી mRNA બન્યું, એ ટેમ્પલેટ શૃંખલાના 3' છેડાને શું બોલાય? તો કે અપસ્ટ્રીમ પ્રતિપ્રવાહ, 5' છેડાને શું બોલાય? ડાઉનસ્ટ્રીમ અનુપ્રવાહ. ક્લિયર? તો આને મિત્રો કહીશું પ્રત્યાંગન એકમ. ટૂંકમાં પ્રત્યાંગન એકમ એટલું જ સમજાવે છે. આ બધું બેઝિક માહિતી છે પ્રત્યાંગનની. પ્રત્યાંગનની ક્રિયા છે એ જટિલ છે, પણ આ બેઝિક માહિતી યાદ હશે તો જ આગળ ખબર પડશે. નિયામકી જનીન ટેમ્પલેટ શૃંખલા પર આવેલું કે જે આખી પ્રોસેસનું નિયમન કરે. પ્રમોટર છે એ ઉત્સેચક એના સાથે જોડાય અને બંધારણ જનીનને પ્રોસેસ કરવામાં મદદ કરે, એટલે બંધારણ જનીન પ્રત્યાંગન કરીને mRNA બનાવે. અને સમાપક જે છે એ mRNA બનાવવાનું બંધ કરી દે. ટેમ્પલેટ શૃંખલા પર આવેલું હોય છે એ એન્ડમાં સ્ટોપ કહેવાય, સમાપક. ઓકે, ક્લિયર? તો આ પ્રત્યાંગન કહેવાય એકમ. ચલો, પહેલા પ્રત્યાંગનની બેઝિક માહિતી લીધી, ત્યારબાદ પ્રત્યાંગન એકમ શું છે એ સમજ્યા. હવે આપણે એક બીજી વાત પણ સમજીએ. હવે આપણે જોયું કે DNA ની કોઈ ટેમ્પલેટ શૃંખલા છે કે જેમાંથી mRNA બનવાનું છે. આપણને ખબર છે કે કોડિંગ શૃંખલામાંથી mRNA બનતું નથી. જે શૃંખલામાંથી mRNA બને છે એને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. એ આપણે સમજી ગયા. સમજો કે આ ટેમ્પલેટ શૃંખલા છે કે જેમાંથી mRNA બનવાનું છે. મેં તમને કીધું કે 3' છેડો હોય, શરૂઆતમાં 3' થી 5' હોય DNA નો, કે જેને ટેમ્પલેટ કહેવાય. એના ઉપર શું આવેલા હોય? તો કે નિયામકી જનીન, પછી પ્રમોટર, પછી બંધારણ જનીન અને પછી સમાપક. મેં તમને કીધું કે DNA નો એ ખંડ કે જે બંધારણ જનીન છે, જે DNA નો ખંડ કે જેને સિસ્ટોન કહેવાય, બંધારણ જનીન, જેમાંથી જ પ્રત્યાંગન થઈને RNA બને અથવા mRNA બને. બીજામાં એક કેમ ના બને? પ્રમોટરમાંથી ના બને, નિયામકીમાંથી ના બને કે સમાપકમાંથી ના બને. કારણ કે પ્રમોટર શું કરે? ચલો, આ 3' થી 5' છે DNA ની ટેમ્પલેટ શૃંખલા માની લઈએ. નિયામકી જનીન છે, નિયામકી જનીન શું કરશે? ફક્ત આ પ્રોસેસનું નિયમન કરે. પ્રમોટર છે ઉત્સેચક જોડે છે. બંધારણ જનીનનું કામ શું? તો કે DNA નો ખંડ જેને કહેવાય સિસ્ટ્રોન, કે જે પ્રત્યાંગન ક્રિયા કરી, આટલા જ ભાગમાંની પ્રત્યાંગનની ક્રિયા કરી અને mRNA બની આવશે. અહીં 3' થી 5' છે, નવું 5' થી 3' નવી શૃંખલા, પૂરક શૃંખલા બનશે. અને અંતમાં આ સમાપક જે છે ઉપર આવેલું મીન્સ કે ટેમ્પલેટ શૃંખલામાં, એ શું કરશે? mRNA બનવાનું બંધ કરી દેશે, સ્ટોપ કરી દેશે. બરાબર છે? એટલે કહેવાનો મતલબ એ છે કે નિયામકી એ ફક્ત પ્રોસેસનું નિયમન કરે છે, પ્રમોટર ઉત્સેચક એના સાથે જોડાઈ અને બંધારણ જનીનને પ્રત્યાંગન કરવામાં પ્રોસેસમાં વધારો કરાવે છે. બંધારણ જનીન એટલે શું? કે જેમાંથી ફક્ત mRNA જ બનશે. એનો મતલબ RNA બનશે. એ DNA નો એવો ખંડ જેને કહીશું આપણે સિસ્ટ્રોન. શું નામ ઓળખીશું? સિસ્ટ્રોન. અને સમાપક એટલે શું? કે જ્યાં mRNA બનવાનું બંધ થઈ જાય. એટલે એનો મતલબ એવું થઈ ગયું કે ટેમ્પલેટ શૃંખલામાં ખાલી બંધારણ જનીન કે DNA નો એવો ખંડ કે જેને કહેવાય સિસ્ટ્રોન, જેમાંથી જ પ્રત્યાંગન થઈને શું બનશે? mRNA 5' થી 3' બનશે. ક્લિયર? ઓકે. હવે સિસ્ટોનિકની વાત કરીએ આપણે કે સુકોષ કેન્દ્રીય સજીવો છે બેટા આપણે, તો યુકેરિયોટા કહેવાય, જેની અંદર મોનોસિસ્ટોનિક હોય. એનો મતલબ કે બંધારણ જનીન એક જ હોય. આવું DNA ની જે ટેમ્પલેટ શૃંખલા હોય જેમાંથી mRNA બનવાનું હોય, એમાં બંધારણ જનીન કેટલા હોય? એક જ હોય. તો એને મોનોસિસ્ટોનિક કહેવાય. આવું શેમાં હોય? સુકોષ કેન્દ્રીય કોષોની અંદર, યુકેરિયોટામાં બંધારણ જનીન કેટલા હોય? એક જ. જ્યારે પોલિસિસ્ટોનિક એટલે શું? ધ્યાન રાખજો. પોલિસિસ્ટોનિક એટલે શું? તો કે પ્રોકેરિયોટા આદિકોષ કેન્દ્રીય કોષમાં હોય. આદિકોષ કેન્દ્ર એટલે બેક્ટેરિયા, મોનેરા, કે જેની અંદર શું હોય? આવા બંધારણીય જનીનો ઘણા બધા હોય કે જેમાં બધામાંથી પ્રત્યાંગન થઈને શું બને? mRNA. સમજણ પડી કે ન પડી? ફરી એકવાર, આ એક જ બંધારણીય જનીનમાંથી એક જ mRNA બને. આવું મોનોસિસ્ટોનિક. મોનોસિસ્ટોનિક એટલે શું? એક જ બંધારણીય જનીન હોય કે જેમાંથી mRNA બને આખી DNA શૃંખલામાં. આવું સુકોષ કેન્દ્રીયમાં હોય એટલે મોનોસિસ્ટોનિક. પોલિસિસ્ટોનિક એટલે શું? આવા ઘણા બધા બંધારણીય જનીનમાંથી ઘણા બધા mRNA બને એટલે પ્રોકેરિયોટામાં આદિકોષ કેન્દ્રીયમાં હોય. બરોબર? આ ડિફરન્સ છે. તો મોનોસિસ્ટોનિક એટલે શું? કે બંધારણીય જનીન એક જ હોય એટલે મીન્સ કે DNA નો ખંડ એક જ હોય, બરોબર, જેમાંથી mRNA બને પ્રત્યાંગન થઈને. પોલિસિસ્ટોનિક એટલે શું? તો કે બંધારણીય જનીન કે જેની સિસ્ટોનનો ભાગ જે છે મીન્સ કે ખંડ છે કે જેમાંથી mRNA બને એ ઘણા બધા હોય એટલે પોલિસિસ્ટોનિક કહેવાય. આવું શેમાં હોય?
પ્રોકેરિયોટા એટલે આદિકોષ કેન્દ્રીય, યુકેરિયોટામાં મોનોસિસ્ટોનિક હોય, બરોબર છે? યુકેરિયોટા એટલે સુકોષ કેન્દ્રીય. ચલો આટલી ખબર પડી ગઈ. સમજો કે હવે આપણે પોલિસિસ્ટોનિક મોનોસિસ્ટોનિક ખબર પડી ગઈ એટલે હવે એટલું યાદ રાખી લેવાનું. પ્રોકેરિયોટા એટલે આદિકોષ કેન્દ્રીય હોય તો પોલિસિસ્ટોનિક એટલે બંધારણ જનીન ઘણા બધા હોય, એટલે ઘણા બધા બંધારણ જનીનમાંથી ઘણા બધું પ્રત્યાંગન થઈને mRNA બને. જ્યારે યુકેરિયોટા હોય એટલે સુકોષ કેન્દ્રીય હોય, એક જ બંધારણ જનીન હોય તો એક જ mRNA એમાંથી બને એટલે મોનોસિસ્ટોનિક કહેવાય. હવે જોઈએ બંધારણીય જનીન. સમજો કે આટલો જ ભાગ દોર્યો આપણે, આટલો જ ભાગ દોર્યો. સમજો કે આ બંધારણીય જનીન છે, આટલો જ ભાગ અહીં દોર્યો છે, આટલાથી આટલો જ ભાગ દોર્યો છે. આ બંધારણ જનીન વાળો પ્રમોટર નથી દોર્યું, નિયામકી નથી દોર્યું, સમાપક નથી દોર્યું. સમજો આ બંધારણ જનીનનો ટુકડો છે આટલો કે જેમાંથી mRNA બનવાનું છે. જેમાંથી શું બનવાનું છે? mRNA પ્રત્યાંગન થઈને. તો આ બંધારણ જનીન પર શું આવેલું હોય? સિસ્ટોનમાં એક્ઝોન, પછી વચ્ચે ઇન્ટ્રોન, એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન ઇન્ટ્રોન આ રીતે આવેલા હોય. એક્ઝોન એટલે પ્રત્યાંગન કરે એટલે mRNA બનાવે આમાંથી. આ ઇન્ટ્રોન છે પ્રત્યાંગન ના કરે એટલે mRNA ન બનાવે. એક્ઝોન છે પ્રત્યાંગન કરે એટલે mRNA બનાવે. ઇન્ટ્રોન પ્રત્યાંગન ન કરે એટલે mRNA ન બનાવે. એક્ઝોન પ્રત્યાંગન કરે એટલે mRNA બનાવે. તો આવું જે જોવા મળે બંધારણ જનીન પર સિસ્ટોન જે છે સમજો કે આ એક જ છે તો મોનોસિસ્ટોનિક કહેવાય. આખું આ એક જ બંધારણ જનીન છે તો મોનોસિસ્ટોનિક. આવા ઘણા બધા બંધારણ જનીનો હોય તો પોલિસિસ્ટોનિક કહેવાય. સિમ્પલ. સમજો કે આ એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન ઇન્ટ્રોન આ બધું શું છે? બંધારણ જનીન પર આવેલા, તમે જુઓ બંધારણ જનીન પર આવેલા સિસ્ટોન મોનોસિસ્ટોનિક હોય કે પોલિસિસ્ટોનિક હોય એનાથી કોઈ લેવા દેવા નથી. આ મોનો તો એક જ થયું, આ બંધારણ જનીન એક જ દોર્યું આપણે. જો પોલી હોત, આદિકોષ કેન્દ્રીય હોત, આવા 1 2 3 એવા ઘણા બધા બંધારણ જનીન. હવે બંધારણ જનીન પર શું આવેલું? એક્ઝોન કે જેમાંથી પ્રત્યાંગન થઈને mRNA બને. ઇન્ટ્રોન માંથી કોઈ દિવસ પ્રત્યાંગન થઈને mRNA બનતું નથી. આ ધ્યાન રાખજો. એક્ઝોન તો પ્રત્યાંગન થઈને mRNA બને, ઇન્ટ્રોન માંથી પ્રત્યાંગન થઈને mRNA ન બને. એક્ઝોન તો પ્રત્યાંગન થઈને mRNA બને. તો આવું જોયું, એક્ઝોન માંથી બને, ઇન્ટ્રોન માં ના બને તો ઇન્ટ્રોન ને દૂર કરવા પડે અને આ એક્ઝોન ને જોઈન કરવા પડે. હવે વચ્ચે ગેપ પડે છે તારે, એ આગળ આપણે ભણીએ છીએ, બરાબર છે? તો એક્ઝોન માંથી જ ફક્ત mRNA બને, ઇન્ટ્રોન માંથી ન બને. તો આવું બંધારણીય જનીન છે કે જે એક્ઝોન ઇન્ટ્રોન ધરાવે અને સ્પ્લિટ જનીન અથવા વિભાજિત જનીન કહેવામાં આવે છે. એને શું બોલાય? સ્પ્લિટ જનીન અથવા તો વિભાજિત જનીન કહી શકાય. હવે આપણે આ બંનેની અંદર સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંગનની ક્રિયા કઈ રીતે થાય છે એની આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મિત્રો આ પ્રત્યાંગનમાં જે અગત્યની ચોપડીની અંદર ટેક્સ્ટ બુકમાં જે વાત આપી છે, આપણને જટિલતા આપી છે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીયમાં, એ સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રોકેરિયોટા એટલે આદિકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંગન બંને સમજીએ છે. એક્ઝામ માટે સુકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંગનમાં બે જટિલતા આપેલી છે વધારાની, જે આદિકોષ કેન્દ્રીય કરતા કેટલી બે જટિલતા અલગ છે એ આપેલી છે આપણને, એ પણ આપણે સમજીએ છીએ. પહેલા શું છે? આદિકોષ કેન્દ્રીય એટલે બેક્ટેરિયા કે જે પ્રોકેરિયોટામાં પ્રત્યાંગનની ક્રિયા કેવી રીતે થાય છે, મીન્સ કે ડીએનએ માંથી mRNA કેવી રીતે બને છે. હવે તમે આગળ અવરજ આપણે ભણી ગયા કે પોલિસિસ્ટોનિક હોય, બંધારણીય જનીનો કેટલા હોય? ઘણા બધા હોય. મીન્સ કે ડીએનએ નો ખંડ કે જે બંધારણીય જનીન છે, બરાબર છે, કે જેમાંથી mRNA બનવાનું છે એવી શૃંખલા શું પડે? ટેમ્પલેટ. બધું ભણી ગયા છે. જેમાંથી mRNA નથી બનવાનું, મીન્સ કે એમાં પ્રત્યાંગનની ક્રિયા નથી થતી, એને કોડિંગ શૃંખલા કહેવાય. સમજો કે આ કોઈ બેક્ટેરિયાનું ડીએનએ છે તો એની અંદર પણ તમને ખબર છે કે 3' થી 5' ઉપરની શૃંખલા કે જેમાંથી mRNA બનવાનું છે, જેમાં બંધારણીય જનીન હાજર છે. હવે આની અંદર બંધારણીય જનીન ઘણા બધા હોય, કારણ કે પોલિસિસ્ટોનિક છે એટલે ઘણા બધા બંધારણીય જનીનમાંથી ઘણા બધા પ્રત્યાંગન થઈને mRNA બને, બરોબર છે? આવું સમજી શકીએ આપણે. હવે પ્રમોટર જે છે, આ પ્રમોટર બંધારણીય જનીન જેને ડીએનએ નો ખંડ, જેને સિસ્ટોન કહીએ છીએ આપણે, અને સમાપક કે જ્યાં પ્રત્યાંગન પૂર્ણ થાય છે. હવે સમજવાનું છે કે આગળ છે નિયામકી જનીન હોય કે જે શું કરે? આખા પ્રત્યાંગનની પ્રોસેસનું નિયમન કરે. સમજવાનું છે કે બંધારણ ટેમ્પલેટ શૃંખલામાંથી હોય શું બનશે? ટેમ્પલેટ શૃંખલામાં રહેલા બંધારણીય જનીનમાંથી પ્રત્યાંગન થઈને mRNA બનશે. પણ એ પહેલા આપણે એક સમજી લઈએ કે પ્રમોટર કે જ્યાં આ આપણે ગ્રીન કલરનું જે બતાવ્યું છે તમને દેખાતું હોય તો ત્યાં ટ્રાન્સક્રિપ્ટેજ એટલે RNA પોલિમરેઝ, DNA ડિપેન્ડન્ટ RNA પોલિમરેઝ, બરોબર, અથવા RNA પોલિમરેઝ એવું કહી શકીએ, ઉત્સેચક કઈ જોડાયેલો હોય પ્રમોટર સ્થાને, અને એના સાથે કારક જોડાયેલો હોય સિગ્મા કારક પ્રમોટર સ્થાને. ફરી એકવાર પ્રમોટર સ્થાને આદિકોષ કેન્દ્રીયમાં કોણ જોડાયેલું હોય?
આરએનએ પોલિમરેઝ ઉત્સેચક અને સિગ્મા કારક. સમાપક સ્થાને રોહ કારક જોડાયેલો હોય. કયો જોડાયેલો હોય? રોહ કારક. હવે તમે જુઓ પ્રમોટર, હવે એવું નક્કી થાય કે આ પ્રમોટર કઈ જગ્યાએ હોય, એક્ઝેક્ટલી આખા ટેમ્પલેટ શૃંખલામાં કઈ જગ્યાએ હોય એ નક્કી કરવું હોય તો એના માટે એક વિશેષ શ્રેણી આવેલી છે કે પ્રમોટર થી 10 બેઝ પેર આગળ એક TA TA AT આ ફિક્સ છે. આમાં આપણે ગમે તે લખી શકીએ, AT GCA આપણે ગમે તે લખ્યું, આ ફિક્સ છે, જેને પ્રિબનો બોક્સ કહેવાય. પ્રિબનો બોક્સ. ફરી એકવાર, આખું ઉપરની ટેમ્પલેટ શૃંખલા છે, નીચેની કોડિંગ, જેમાંથી mRNA બનવાનું છે એને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીશું. આદિકોષ કેન્દ્રીયમાં પોલિસિસ્ટોનિક હોય, બંધારણીય જનીનમાંથી જ mRNA બનશે, સમાપક જોડે રોહકારક હોય, પ્રમોટર જોડે પોલિમરેઝ હોય, આરએનએ પોલિમરેઝ, અને સિગ્મા કારક હોય. બરાબર છે? ચલો, આ પ્રમોટર આખા ટેમ્પલેટ શૃંખલામાં કઈ જગ્યાએ આવેલો એ ફિક્સ હોય તો પ્રમોટર જે છે 10 બેઝ પેર દૂર કોના? એક વિશેષ શ્રેણી TATAAT આ ફિક્સ છે. આમાં ગપ્પા ના મારી શકીએ. આ પ્રિગ્નો બોક્સ કહેવાય. એથી 10 બેઝ પેર દૂર પ્રમોટર આવેલો હોય અને ત્યાંથી પ્રત્યાંગની શરૂઆત થાય. ક્લિયર? હવે પ્રત્યાંગની શરૂઆત કરીએ, જોઈએ તો આપણને ખબર છે કે ફક્ત બંધારણીય જનીન કે જેને કહેવાય સિસ્ટ્રોન, આમાં પોલિસિસ્ટ્રોન છે, આપણને ખબર છે કે જેમાંથી જ mRNA બનવાનું છે. તો હવે આપણે mRNA બનાવવાનું શરૂઆત કરીએ. તો mRNA બનશે તો શું છે? 3' થી 5' છે. તો અહીં શું બનશે? નવી શૃંખલા. બંધારણીય જનીનમાંથી જ mRNA બનવાનું છે એટલે આટલામાંથી જ, આટલા જ ભાગમાંથી. બરાબર છે? હવે આ આરએનએ પોલિમરેઝ અને સિગ્મા કારક mRNA બનવા માટે પ્રત્યાંગનની ક્રિયા થશે આમાંથી, એટલે અહીં 5' થી 3' નવી શૃંખલા બનશે. એટલે અહીં mRNA બની જશે. કોને અનુરૂપ? તો ઉપરની ટેમ્પલેટ શૃંખલાને અનુરૂપ અહીં શું હશે? તો કે TA છે તો U હશે, અહીં T છે તો A હશે, અહીં C છે તો G છે તો C હશે, અહીં G આવશે, અહીં G આવશે, અહીં U આવશે. આ રીતે mRNA બની છે. ક્લિયર મિત્રો? તો આ પ્રોકેરિયોટા એટલે આદિકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંગન કેવી રીતે થાય એ આપણે સમજી ગયા. હવે થોડું જટિલતા, થોડું વિશિષ્ટ કે આમાં એક્ઝોન ઇન્ટ્રોન આપણને ન જોવા મળે. આમાં એક્ઝોન ઇન્ટ્રોન જોવા મળશે. એ કેવી રીતે જોવા મળે? અને તમને આગળ ભણી ગયા એમ એક્ઝોન એ પ્રત્યાંગનમાં મદદ કરે, ઇન્ટ્રોન પ્રત્યાંગન કરતા નથી તો એને દૂર કરવા પડે. એક્ઝોન ઇન્ટ્રોન બંને આવેલા હોય તો એને સ્પ્લિટ જનીન કહેવાય, વિભાજિત જનીન, આવું આપણે સમજાય. તો જોઈએ હવે આદિકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંગન થયું. સુકોષ કેન્દ્રીયમાં જે અગત્યનું એક્ઝામ માટે યુકેરિયોટા, સુકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંગન. સુકોષ કેન્દ્રીયમાં મોનોસિસ્ટોનિક હોય. મોનોસિસ્ટોનિક એટલે શું? તો કે બંધારણીય જનીન એક જ હોય. અહીં બંધારણીય જનીન કેટલા હોય? ઘણા બધા હોય આદિકોષ કેન્દ્રીયમાં. સમજો આમાં પણ એવું છે. પ્રમોટર સ્થાને કોણ જોડાયેલું હોય? ડીએનએ ઉત્સેચક, ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ કહેવાય પ્રમોટર સ્થાને. બંધારણીય જનીન છે કે જેની અંદર એક્ઝોન ઇન્ટ્રોન એ રીતે હોય. પણ શેમાંથી? એક્ઝોનમાંથી જ પ્રત્યાંગન થઈને mRNA બને, ઇન્ટ્રોનમાંથી બને નહીં. અને છેલ્લે તમને ખબર છે સમાપક કે જ્યાં mRNA બનવાનું શરૂઆત મીન્સ કે અંત આવે. બરાબર છે? ટૂંકમાં અનટ્રાન્સલેટેડ રિજિયન કહેવાય છે, UTR, અનટ્રાન્સલેટેડ રિજિયન, જ્યાં ભાષાંતર રહિત વિસ્તાર કહેવાય સમાપક. જ્યાં આના પછી આગળ ભાષાંતરની ક્રિયા નહીં થાય, એ પછી આગળ ભણીશું ભાષાંતરની અંદર. પણ ટૂંકમાં અત્યારે એટલું સમજવાનું કે અહીં સમાપક હોય કે જ્યાં mRNA બનવાનું બંધ થઈ જાય. હવે અહીં આપણને ત્યાં mRNA સીધું બનાવ્યું છે આપણે. અહીં HNRNA એટલે હિટ્રોજીનસ RNA કહેવાય છે. હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA કહેવાય છે. તો એ કેવી રીતે બને છે સમજો. હવે અહીં પણ ફિક્સ હોય. દાખલા તરીકે આખું આ ટેમ્પલેટ શૃંખલા છે, એ તો તમને ખબર છે કે જેમાંથી mRNA બનવાનું છે. આમાં વધારાનું શું છે પહેલા કરતા બંધારણ જનીનમાં? તો એક્ઝોન ઇન્ટ્રોન છે, આમાં નથી. બરાબર છે? એક્ઝોનમાંથી જ પ્રત્યાંગન mRNA બનશે, ઇન્ટ્રોનમાંથી બનશે નહીં. એટલે ઇન્ટ્રોનને દૂર કરવા પડશે. આ વધારાનું બધી વાતો. પ્રમોટર સ્થાને આરએનએ આધારિત ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ જોડાયેલું છે. પ્રમોટર કઈ જગ્યાએ? આખા બંધારણ જનીન આખું મીન્સ કે આખું ટેમ્પલેટ શૃંખલા છે એટલે લાંબી હોય. આખી ટેમ્પલેટ શૃંખલા છે. તો ટેમ્પલેટ શૃંખલામાં પ્રમોટર કઈ જગ્યાએ? ફિક્સ. જેમ અહીં 10 બેઝ પેર દૂર પિગનો બોક્સથી 10 બેઝ પેર દૂર પ્રમોટર હતું, એમ અહીં 20 બેઝ પેર દૂર ટાટા બોક્સથી એક શ્રેણી છે, અથવા હેગ્નોવ્સ બોક્સ કહેવાય. TATATAT આ ફિક્સ હોય બેટા. TATATAT આ ટાટા બોક્સ
બરોબર છે. આ બોક્સથી 20 આ શ્રેણી છે વિશિષ્ટ પ્રકારની, જ્યાંથી 20 બેઝ પેર દૂર, એટલે બીજી બેઝ પેર હોય વચ્ચે 20 બેઝ પેર, ત્યાંથી દૂર પ્રમોટર ગોઠવાયેલું હોય. કઈ શૃંખલામાં? ટેમ્પલેટ શૃંખલામાં. ફિક્સ ટાટા બોક્સથી 20 બેઝ પેર દૂર પ્રમોટર ગોઠવાયેલું. અહીં આદિકોષ કેન્દ્રમાં શું છે? પ્રિડનો બોક્સથી 10 બેઝ પેર દૂર પ્રમોટર ગોઠવાયેલું હોય. હવે પ્રમોટર સાથે અહીં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ જોડાયેલો છે. અહીં બંધારણીય જનીન એક જ હોય, મોનોસિસ્ટોનિક, કારણ કે સુકોષ કેન્દ્રીય છે. હવે એમાં એક્ઝોન ઇન્ટ્રોન, આમાં એક્ઝોન ઇન્ટ્રોન નતા, સમાપક એટલે ત્યાં એમઆરએનએ બનવાનું બંધ થઈ જાય. ચલો ટેમ્પલેટ શૃંખલામાં બને. આ નીચેની શૃંખલા તો કઈ કહેવાય? કોડિંગ શૃંખલા, કે જેમાં એમઆરએનએ બનવાનું નથી, જેમાંથી બનશે એને ટેમ્પલેટ કહેવાય. સમજો કે આ એમઆરએનએ પ્રત્યાંકનની ક્રિયા થઈને બની, પ્રત્યાંકન થયું, પણ બન્યું પણ કેવું બન્યું? તો કે અહીં આપણે આગળ ભણી ગયા કે આ શું કહેવાય? એક્ઝોન, કે જેમાંથી પ્રત્યાંકન થઈને એમઆરએનએ બને, પણ ઇન્ટ્રોન મળી ના બને, આ ભાગને દૂર કરવો પડશે. આ એક્ઝોન છે તેમાંથી પ્રત્યાંકન થઈને બન્યું, પણ ઇન્ટ્રોન માં ના બને, એક્ઝોન માંથી બને. આવું આરએનએ બન્યું એ સ્પ્લિટ જનીન કહેવાય. એટલે એને શું નામ આપીશું? 5' થી 3' HNRNA, હિટ્રોજેનસ ન્યુક્લિયર આરએનએ કહેવાય. હવે એમાંથી આ એક્ઝોન ને જવા દે, ઇન્ટ્રોન ને દૂર કરવા છે, તો એટલા માટે એ HNRNA ને સ્નર્પ, SNRUP, એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે જેને પ્લાઇસોસોમ કોમ્પ્લેક્સ કહેવાય. સ્નર્પ પ્રોટીન અને અન્ય પ્રોટીન જે જોડાઈ અને કોમ્પ્લેક્સ બનાવે એને કહેવાય પ્લાઇસોસોમ કોમ્પ્લેક્સ. હવે શું કરવાનું છે આપણે? તો કે આપણને ખબર છે એક ઝોનમાંથી એમઆરએનએ બનવાનું છે, પણ HNRNA બન્યું છે, આપણે તે એમઆરએનએ બનાવવું છે, તો આપણે ઇન્ટ્રોનને દૂર કરવું છે. તો ઇન્ટ્રોનને દૂર કરવા માટે HNRNA માંથી ઇન્ટ્રોન, આ HNRNA બની ગયું બંધારણ જનીનમાંથી, તો ઇન્ટ્રોનને દૂર કરવા છે, બરાબર છે, તો શું કરવું પડશે? સ્નર્પ એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે, અન્ય પ્રોટીન, આ બંને ભેગા થઈને પ્લાઇસોસોમ કોમ્પ્લેક્સ બનાવે. આ કોમ્પ્લેક્સ શું કરશે? તો આ શું થઈ ગયું બેટા? હવે તમને ખબર પડી ગઈ. આ શું હશે? એક્ઝોન, અને આ શું છે? ઇન્ટ્રોન. જો હવે એક્ઝોન આમ દબાવે છે, આ કોમ્પ્લેક્સ દ્વારા એક્ઝોન છે આ વચ્ચેના ઇન્ટ્રોનને દબાવે, ઇન્ટ્રોન નીચે આવી જાય અને એક્ઝોન અહીં વચ્ચે જોડાઈ જાય, અહીંયા જોડાઈ ગયા એક્ઝોન. એટલે આખું કઈ બની ગયું? એક્ઝોન વાળું. આને શું બોલાય? એમઆરએનએ. ખબર પડી? શું કર્યું આપણે? ઇન્ટ્રોનને દૂર કરવા છે, તો ઇન્ટ્રોનને HNRNA બની ગયું. હવે ઇન્ટ્રોનને દૂર કરવા છે તો શું કરીશું? તો સ્નર્પ અને વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન પ્લાઇસોસોમ કોમ્પ્લેક્સ બનાવશે. હવે આ ઇન્ટ્રોન દબશે, આમ દબાવશે, એટલે એક્ઝોન દબાવશે એટલે ઇન્ટ્રોન છે નીચે આવી જશે, એટલે આ એક્ઝોન જોડાઈ જશે. એક્ઝોન જોડાઈ જાય, આખી શ્રમ શુક્લા બની જાય. આને કહેવાય એમઆરએનએ. હવે HNRNA કહેવાય નહીં. બીજું 5' છેડે કેપિંગ કહેવાય. એમઆરએનએ જે બની ગયું એક્ઝોન જ છે, હવે ઇન્ટ્રોન નથી, એનાથી દૂર થઈ ગયા પ્લાઇસોસોમ કોમ્પ્લેક્સ દ્વારા, બરાબર છે. હવે 5' છેડે કેપિંગ કહેવાય. હવે ત્યાં કયો સમૂહ આવેલો? તો મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આવેલો હોય. જ્યારે એમઆરએનએ ના 3' છેડા ઉપર ટેલિન કહેવાય, જ્યાં પોલી એડિનાઇલેટેડ સમૂહ હોય 200 થી 300 ની સંખ્યામાં. એડિનાઇલેટેડ એ રીતે, બરાબર છે. તો આમ આ એમઆરએનએ બને સુકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંકનની ક્રિયા દ્વારા. તો આમ આપણે પ્રત્યાંકન આખું સમજી ગયા. પહેલા પ્રત્યાંકન ભણ્યા, ત્યારબાદ પ્રત્યાંકન એકમ, પછી આદિકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંકન, સુકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંકન, બરાબર છે. આપણે આ રીતે સમજી શકીએ છીએ.